નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ નક્ષત્ર અને નેચરમાં। શું તમે સખત મહેનત કરો છો પણ તોય પણ ઘરમાં લક્ષ્મી ટકતી નથી? શું તમારે લક્ઝરી લાઈફ અને સુખ શાંતિ જોઈએ છે? તો જ્યોતિષ શાસ્ત્રમાં આ બધું શુક્ર ગ્રહ પર આધારિત છે। આજે હું તમને જણાવીશ કે રસોડામાં એક નાની ઇલાયચી કેવી રીતે તમારા જીવનમાં લક્ઝરી અને પ્રેમ લાવી શકે છે। તો ચાલો મિત્રો જાણીએ। મિત્રો, શુક્ર ગ્રહને જો બળવાનો હોય તો માણસ રાજા જેવું જીવન જીવે છે। શુક્ર ગ્રહ એ સુખ, સંપત્તિ, લક્ઝરી અને સૌંદર્યનો કારક ગ્રહ છે। પ્રકૃતિમાં શુક્રનો સંબંધ સફેદ રંગ જેમ કે ફૂલો, સુગંધ અને ઇલાયચી સાથે છે। તેને સુધારવા માટે પ્રકૃતિમાં આ 3 ઉપાય અચૂક કરવા જોઈએ। ચાલો જાણીએ 3 ઉપાય કયા છે। તેમાં પહેલો, ઇલાયચીનું પાણી। શુક્રવારે સવારે 2 થી 3 ઇલાયચી નાખી તેનો ઉકાળો અને એ પાણી તમારા સ્નાન કરવામાં ઉમેરો, તેથી તમારો શુક્ર મજબૂત બનશે। બીજો, સુગંધનો પ્રયોગ। શુક્રને સુગંધ બહુ જ ગમે છે। હંમેશા સાફ સુથરા કપડાં પહેરો અને શુક્રવારે સફેદ કલરના કપડાં પહેરો, એ સારી વાત છે। સારી સુગંધ અને પરફ્યુમ અથવા ચંદનના અંતર લગાવો, જેનો ઉપયોગ કરો। ત્રીજું, સફેદ વસ્તુનું દાન। શુક્રવારે સફેદ વસ્તુ જેવી કે દૂધ, દહીં, ખાંડ, ચોખા વગેરે તમને મનગમતી સફેદ વસ્તુનું દાન કરવાથી તમારી કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન બનશે અને આર્થિક તંગી દૂર થશે। આયુર્વેદિક ફાયદા। ઇલાયચી ખાવાથી તમારું પાચન તંત્ર સારું રહે છે અને મોઢામાં દુર્ગંધ આવતી બંધ થાય છે, જે શુક્રને પ્રસન્ન કરવા માટે ખૂબ જ જરૂરી છે। જો મિત્રો તમે પણ તમારા જીવનમાં સુખ, શાંતિ અને સાહેબી વધારવા માંગતા હોય તો આ ઉપાય જરૂર અજમાવો। આવા જ કુદરતી અને જ્યોતિષ ઉપાયો જાણવા માટે નક્ષત્ર અને નેચર ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો। ધન્યવાદ મિત્રો।